જય દ્વારકાધીશ મિત્રો. એ વીતેલ વરવા સમયને ભૂલી જા દીકરી. તારા બાપુજી તારી ચિંતામાં કોઈ ખરાબ પગલું ભરી ના બેસે એનો ડર મને સતત સતાવી રહ્યો છે. તારા મોઢા પર પહેલાં જે હાસ્ય હતું એને ફરીથી લાવવાની કોશિશ કર દીકરી. ગઈ ગુજરી ભૂલી જા. મુઠ્ઠી માટી નાખી દે એ ભૂતકાળ પર. તારા સંસ્કારોને યાદ કરી જો દીકરી. છેલ્લા 1 મહિનાથી હતાશામાં ગરકાવ થઈને ગુમસુમ બની ગયેલ સુરભીને એના મમ્મી શીલાબેન માથે હાથ મૂકીને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાટલામાં આડા પડખે થયેલ સુરભીએ સહેજ ઊંચું મોં કરીને શીલાબેન સામે જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની આંખોએ સાથ ન આપ્યો. એ તો અણધારા વરસી પડી. શીલાબેને એમની સાડી વડે દીકરીને આછું લૂછી નાખ્યા ને એકાદ મિનિટ માથા પર હાથ ફેરવીને ચિંતાતુર ચહેરે રસોઈ બનાવવા રસોડા બાજુ ચાલતા થયા. પ્રમાણમાં નાનું કહી શકાય એવા ગામમાં લોકોના મોઢે એક જ વાત હતી: અરવિંદભાઈની દીકરી સુરભીને કોઈક વળગાડ વળગ્યો છે. એમાં અભ્યાસ કરતી એકદમ હોશિયાર, સમજુ, સંસ્કારી અને રૂપે આરસની પૂતળી સમાન દીકરીને માથે આ અચાનક આફત ક્યાંથી આવી પડી? દીકરી સાંજના ટાણે ખેજડાવાળા ખેતરે ગઈ ને એ સાંજે ભૂત પ્રેત ઓછાયામાં આવી ગઈ. આ વાત શીલાબેને ઉપજાવી કાઢી હતી. આવી વાત ઉપજાવી કાઢવામાં શીલાબેનનો આત્મા તો ના જ પાડી રહ્યો હતો, પરંતુ આખરે તો એક માનું દિલ હતું ને. સાચી વાત જાહેર કરવામાં એમને દીકરીનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું હતું. તેમણે આવી વાત વહેતી કરી દીધી. હકીકતમાં કારણ તો કંઈક જુદું જ હતું. વાત કંઈક આવી હતી: બસ દ્વાર આવજા કરીને શહેરમાં અભ્યાસ કરતી સુરભી એના સહધ્યાયી આલોકના પરિચયમાં આવી. છોકરાઓ સાથે વહેવાર પૂરતું જ બોલતી. સુરભી આલોક સામે ક્યારેય આક્રશે એને ખ્યાલ ન રહ્યો. ચીપી ચીપીને બોલતો રૂપાળો આલોક સુરભીના રૂપ પર ઓળઘોળ હતો અને એ સુરભીને ગમે તે ભોગે વશ કરવા માંગતો હતો. એનો ખ્યાલ ગામડાના વાતાવરણમાં ઉછરેલી સામાન્ય પરિવારની આ દીકરીને લગીરે ના આવ્યો. માલે તુજા કુટુંબના એ નબીરાએ શતરંજની જેમ પાસા ફેંકીને ગરીબ પરિવારની દીકરીને બરાબરની વશમાં કરી લીધી હતી. સુરભીને મન આલોક એટલે પૈસાદાર કુટુંબનો છોકરો, છતાંય સાદગી અને સરળતાનો ધણી. એનામાં નથી કોઈ અભિમાન કે નથી કોઈ આડંબર. એકદમ નિખાલસ છોકરો છે. એ જ પોતાના મનનો માણીગર ને ભાવોભવનો જીવનસાથી છે. સુરભીના મનમાં આ વાત બરાબરની ઠસાઈ ગઈ. સુરભી રાત દિવસ આલોકના સ્વપ્નમાં જ ખોવાયેલી રહેવા લાગી. છતાંય એના અભ્યાસમાં કોઈ અસર ન થઈ. એના નસીબ હા, એક દિવસનું એક એવું ચોઘડિયું આવી ગયું કે એમાં આ યુવતીએ એના સંસ્કારોને લાંછન લગાડી દીધું. કોલેજના 8-10 યુવક યુવતીઓનું નાનકડું પર્યટન ગોઠવાયું. આ પર્યટનની આગેવાની આલોકની હતી. સ્વચ્છંદી યુવક યુવતીઓના સમૂહમાં ગયેલી પારેવડા જેવી સુરભી આલોકના હાથે પીંખાઈ ગઈ. આપણે મેરેજ તો કરવાના જ છે.
ને સુરભીની મધલાળે અને ધગધગતા યૌવનને સુરભીને ભાન ભૂલાવી દીધી. ગરજ સરીને વેદ વેરી એનું ભાન સુરભીને ક્યાં હતું? એને તો આલોક જ સર્વસ્વ લાગતો હતો. હા, એનું મન ડંખી રહ્યું હતું. સુરભી, તે આ ખોટું કર્યું છે. તારા પરિવારના સંસ્કારોને યાદ કરીને પણ તું તારી જાતને ના રોકી શકી. સુરભી, અરે રે, તું એક ખાનદાન પરિવારની દીકરી હોવા છતાંય તારું કોમાઈ ગુમાવી બેઠી. ભૂંડી. સુરભીના મન અને હૃદય વચ્ચે અઠવાડિયા સુધી સતત સંઘર્ષ ચાલતો રહ્યો. એ ગમગીન થઈ ગઈ. સુરભી એના મન અને હૃદયને પંપાડવાનો ઘણો પ્રયત્ન કરી રહી, પરંતુ એની ગમગીની ઓછી ના થઈ. તે ના જ થઈ. છેવટે ઘટનાના અઠવાડિયા પછી સુરભીએ આલોકને કહ્યું, આલોક, તમે મારા ઘરે આવીને મારા મમ્મી પપ્પાને એક વાર મળી જાઓ. આલોકે બીજા જ દિવસે રવિવારે સવારે જ સુરભીના દરવાજે દસ્તક દીધી. સુરભીએ એના મમ્મીને આગલી સાંજે જ શરમાતા શરમાતા આલોક સાથેના પ્રેમ સંબંધની વાત કરી હતી. આલોક પ્રતિજ્ઞાનો છે એ પણ સુરભીએ એની મમ્મીને જણાવ્યું હતું. સાથે સાથે આલોક કાલ સવારે આવવાનો છે એ પણ કહી દીધું હતું. દીકરીની વાત સાંભળીને શીલાબેન જરૂર ખીન થઈ ગયા હતા, પરંતુ છેલ્લા દિવસોનું દીકરીનું વર્તન એમની નજર બહાર સામે હતું, એટલે તેઓ ચૂપ જ રહ્યા. નવો જમાનો છે એમ વિચારીને એમણે મનને થોડું મનાવી જોયું. છતાંય આખી રાત એમણે મનોવ્યથામાં ગુજરી. આખી રાત એક મા તરીકેની વેદનાએ એમને એક મટક્યું મારવા ન દીધા. વહેલા ઉઠીને એમણે અરવિંદભાઈને ચા પાણી નાસ્તો કરાવીને ખેતરે રવાના કરી દીધા. બરાબર 10 વાગ્યા આલોક એની વૈભવી કારમાં એના મિત્ર સાથે આવી પહોંચ્યો. આલોકે કારમાંથી ઉતરવેતક એકદમ સંસ્કારી માનવીની જેમ શીલા બેનને પાય લગણ કર્યું. એ ધીરેથી સુરભીએ ખાટલામાં બેઠો ને શીલાબેનના દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતો રહ્યો. શીલાબેને અંતમાં આલોકને કહ્યું, તમે તમારા મા બાપને એકવાર લઈને આવો તો સારું રહેશે. હા મમ્મી, હું જરૂરથી લઈને આવીશ. થોડા દિવસોમાં જ લઈને આવીશ. આલોકને પ્રત્યુત્તરથી શીલાબેનને થોડા સ્વસ્થ થઈ ગયા. મહોલ્લામાં થોડું આલાયદું મકાન હતું અરવિંદભાઈનું, એટલે કોઈને આલોકના આગમનની ખબર ના પડી. અડધો કલાક રોકાઈ ચા પાણી કરીને આલોક રવાનો થયો. આલોકના ગયા પછી શીલાબેને સુરભી ખરાઈ કરતા હોય તેમ બોલ્યા, બેટા, તને ગળા સુધી વિશ્વાસ છે ને? આલોક પર જોજે હો, આખરે તો એ પર જ્ઞાતિનો છે છોકરો છે. જો કોઈ હા ના થઈ હોય તો અમે ક્યાંય મોઢું કાઢે એવા નહીં રહીએ હો. મમ્મી, તું જરાય ચિંતા કરીશ નહીં. આલોક સાથે મને ભવિષ્યમાં કોઈ જ દુઃખ પડવાનું નથી. સુરભી વિશ્વાસ સભેર બોલી, તો પછી તારા બાપુજીની ચિંતા તું ના કરીશ. હું તેમને ગમે તે ભોગે મનાવી લઈશ, પરંતુ બધું પાકે પાયે ના થાય ત્યાં સુધી ગામમાં આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. શીલાબેને સાહસિક ચિંતા વ્યક્ત કરી. જોકે શીલાબેન 15 દિવસ વીતવા છતાંય
અરવિંદભાઈ આગળ એક હરફ પણ ઉચ્ચારી ન શક્યા. એ 15 દિવસ સુધી સુરભી તો ખુશખુશાલ હતી. હા, એ આલોકને સંબંધ બાબતે ઉતાવળ કરવાનું સતત કહ્યા કરતી હતી. 16મા દિવસે કોલેજમાં એકદમ ઢીલા મોં સાથે આલોકે સુરભીને કહ્યું, ચાલ સુરભી, થોડી વાર બગીચામાં જઈને બેસીએ. કહીને આલોક બગીચા બાજુ ચાલવા લાગ્યો. સુરભી થોડી વિહણ બનીને એની પાછળ પાછળ બગીચામાં ગઈ. બંને જણે એક ખૂણામાં જઈને બેઠા, પરંતુ આલોકનું નીચું મોં કરીને જ બેસી રહ્યો, જાણે એના બોલવાના હોશ કોશ જ ના હોય. આલોકના વર્તનથી સુરભી અકળાઈ ગઈ. એ ઝડપભેર બોલી, શું વાત છે આલોક? તમે કાંઈ બોલતા કેમ નથી? કંઈક કહો તો ખબર પડે. સુરભી, મારી પાસે બોલવા જેવું કાંઈ નથી રહ્યું. મને ખબર નહોતી કે મારા મમ્મી પપ્પા આટલા બધાય જૂનવાણી વિચારવાળા હશે. હું છેલ્લા 10 દિવસથી તારી આગળ હસતું મોં રાખીને ફરું છું. વાસ્તવમાં હું ખૂબ જ દુઃખી છું. સુરભી, હું 10 દિવસથી મારા મા બાપને મનાવી રહ્યો છું, છતાં તેઓ એકના બે નથી થતા. તેઓ પરજ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાની તરાહના ના પાડે છે. મારા પપ્પાએ તો ધમકી આપી છે કે બીજી જ્ઞાતિની છોકરી આ ઘરમાં લાવીશ તો મને તું જીવતો નહીં ભાળે. સુરભી, મારી પાસે હવે કોઈ ઉપાય નથી. મને હવે માત્ર આત્મહત્યા જ વિચારો આવે છે. બોલ સુરભી, હવે હું શું કરું? પ્રેમમાં ગળાડૂબ નાદાન સુરભી સામે આલોકે જોરદાર અદાકારી કરી દીધી. સુરભી ક્યારેય બેસૃત થઈને ઢળી પડી. આલોકે એકાદરી પૂરી કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે સુરભી બેભાન થઈ ગઈ છે. આલોકે એની પાસે રહેલ બાટલામાંથી ઠંડુ પાણી સુરભીના મોં પર છાંટ્યું. સુરભી ધીરે ધીરે આંખો ખોલીને બેઠી થઈ. એ ઘડી પર ચૂપચાપ બેસી રહી. થોડીવાર રહીને ટપકતી આંખે બોલી, આલોક, તમારી મજબૂરી મને સમજાય છે. તમે કોઈ ખોટું પગલું ના ભરતા. મારે બીજું કશું જ કહેવું નથી, છતાંય થોડો સમય પ્રયત્ન કરી જુઓ. હું તમારી રાહ જોઈશ. પછી તો જેવા મારા નસીબ. આટલી જલ્દી સુરભી ફોસલાઈ જશે ને આટલો ઝડપથી વાતનો નિવેડો આવી જશે, એ તો આલોક હજી માનવા તૈયાર જ નહોતો. જાણે એના મોં પર ખધું હાસ્ય પ્રગટ થાય. એના પહેલાં તો એણે દંભી આંસુનું છલકાવ મારીને કંધા હાસ્યને સંતાડી દીધું. બગીચામાંથી ઉઠીને ચાલતી વખતે એક એક ડગલું લાખો મણ વજનનું હોય તેવું સુરભી અનુભવી રહી હતી અત્યારે. છતાંય એણે કોલેજમાં જઈને લેક્ચર તો પૂરા કર્યા જ. આશાના વમોળમાં બીજા દર્શક દિવસ પસાર થઈ ગયા, પરંતુ આલોકની એ જ નકલી મજબૂરી છતી થઈ. હવે સુરભી ખરેખર હતાશ થઈ ગઈ, છતાં એના મનોબળે એને ટકાવી રાખી હતી. ગામની ભોળી સુરભી સાથે આલોકે ખબરે ના પડે તે રીતે અંતર વધારી દીધું. બસ મિત્ર વર્તુળમાં સુરભી અને આલોકનું બ્રેકઅપ અચાનક ચકડોળે ચડી ગયું. એ બ્રેકઅપના બહાને કેટલાક છોકરા તો સુરભીને રીતસરની સંકજામાં લેવા પ્રયત્ન કરી રહ્યા હતા. કેટલાક તો સુરભી પ્રત્યે બનાવટી કરુણા દાખવીને પોતાની બનાવટી કોશિશ કરી રહ્યા હતા. પરંતુ સુરભી તો અત્યારે હાલતી ચાલતી લાશ માત્ર હતી.
વાર્ષિક પરીક્ષા જેમ તેમ પૂરી કરી એ સાથે જ સુરભીએ શીલાબેન આગળ બધી હકીકત કહી દીધી. જો કે પર્યટન વખતની કાળી ટીલી સમાન ઘટના તો એના હૃદયમાં જે ધ્રબાઈ હતી, જેણે સુરભીને જીવતી લાશ બનાવી દીધી છે. લગભગ 1 મહિનો પૂરો થઈ ગયો હતો. શીલાબેનના ના છૂટકે અઠવાડિયા પહેલા સુરભી અને આલોકની હકીકત અરવિંદભાઈને કુનેહપૂર્વક સંભળાવી દીધી હતી. પત્નીની વાત સાંભળીને અરવિંદભાઈ 2-3 દિવસ તો તણાવમાં રહ્યા જ હતા, પરંતુ ઘણું બધું વિચારીને તેમણે તેમની જાતને સંભાળી લીધી હતી. દીકરીની હતાશા એમને જરૂર કોતરી ખાતી હતી. 12 ધોરણ સુધી ભણેલા અરવિંદભાઈ અભ્યાસ છોડ્યા પછી કેટલાય નવલકથાઓ વાંચી ચૂક્યા હતા, તો વર્તમાન પત્રોમાં આવતા ઘણા પ્રેમ પ્રકરણો પણ તેમની અજાણ્યા નહોતા. જીવથી વહાલી દીકરીની વેદનાને ભૂલવાના માટે શું કરી શકાય એ પ્રશ્ન એમણે સતત મૂંઝવી રહ્યો હતો. તેમણે દીકરીના ખાટલે જઈને એના માથા પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, બેટા સુરભી, જે કંઈ બન્યું છે એને ભૂલી જા. આ ઘટનાની હજી કોઈને ખબર નથી. સમાજમાં ભણેલા ગણેલા સંસ્કારી અને સમજુ છોકરાઓનો કોઈ તોટો નથી. આખરે પારકા એ પારકા. જે થયું તે સારું જ થયું છે એવું મારો આત્મા કહે છે. જો બેટા, તારામાં કોઈ ખામી નથી, અને આમેય તું એ છોકરાને થોડા સમયમાં જ ભૂલી જઈશ. બસ થોડું મન મક્કમ કરી લે બેટા. મારી અને તારી મમ્મીની હાલત સામે જો. એક ડાહી અને સમજુ દીકરી માટે વળગવાનું બહાનું આગળ ધરવું પડે એનો વિચાર તો કર બેટા. સુરભીના શરીરમાં ચેતનાનો સંચાર થયો હોય એમ તેણે પોતાનું માથું અરવિંદભાઈના ખોળામાં ઢાળી દીધું. બાળપણમાં 3 વર્ષની ઉંમરથી લઈને 9 વર્ષની ઉંમર સુધી પપ્પાની ગોદમાં સૂતી સુરભી ખરેખર ચેતનામય બની ગઈ. એનાથી ડૂસકું નખાઈ ગયું. એ ડૂસકું પ્રેમના આવેગનની સાથે માનવીય ભૂલનું હતું. એ તો અરવિંદભાઈને ક્યાંથી ખબર હોય. બીજા દિવસે અરવિંદભાઈએ સુરભીને ખેતરે જતા સાથે લીધી. એમનો આશય એ હતો કે થોડું ખુલ્લું વાતાવરણ મળે. ઘરેથી નીકળીને ખેતરે જતી વખતે બાપ દીકરી ગામ પાસેથી પસાર થતો શહેર રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યાં જ રસ્તા પર પસાર થઈ રહેલ એક મોટરસાયકલ સવાર યુવાને મોટરસાયકલ ઊભું રાખીને કહ્યું, ઓ સુરભી, તમે મને ઓળખ્યો? હું સરસવાનો વાતની છું ને આ રસ્તેથી દરરોજ આવ જાવ કરું છું. સુરભી, આપણે એક જ કોલેજમાં હતા. મેં હમણાં જ MBA પૂરું કર્યું છે. હજી રિઝલ્ટ આવવાનું પણ બાકી છે, પરંતુ એક ફાઇનાન્શિયલ કંપનીએ વાર્ષિક 4 લાખનું હાલ પેકેજ આપ્યું છે. આમે હું સામાન્ય પરિવારનો છોકરો છું, એટલે હાલ આટલું પેકેજ તો મારા માટે લાખો રૂપિયા બરાબર છે. એકી ટસે બોલીને પછી યુવાને અરવિંદભાઈ તરફ નજર કરીને કહ્યું, કાકા, હું સરસ્વાથી કનુભાઈનો દીકરો છું. મારું નામ વિકાસ છે. મારા પપ્પા ગ્રામ પંચાયતના બોર્ડના ઓપરેટર છે. તેમને તમે ઓળખતા જ હશો. અરવિંદભાઈને કનુભાઈનો આછો પાતળો પરિચય તો હતો જ, એટલે તેમણે હકારામાં માથું તો હલાવ્યું. અરવિંદભાઈને વિકાસની નિખાલસતા શ્રંપી ગઈ, એટલે તેઓ બોલ્યા,
વગર રહી ના શક્યા. એમણે કહ્યું, લગ્ન કર્યા છે બેટા? ના કાકા, ગરીબ પરિવારનો દીકરો છું, એ તો તમને ખબર છે. મેં મનમાં એક જ સંકલ્પ કર્યો હતો કે પહેલાં પગભર બનું, પછી જ લગ્ન ની વાત. પગભર બનવાનું સપનું ભગવાને પૂરું કર્યું. હજી નોકરીને 20 દિવસ જ થયા છે. વિકાસ અચકાયા વગર બોલ્યો. એકાદ મિનિટ રહીને અરવિંદભાઈ બોલ્યા, કાલે સવારે થોડો વહેલો નીકળીને મારે ઘરે ચા પાણી કરીને પછી નોકરીએ જજે બેટા. મારું નામ અરવિંદભાઈ છે ને સામેના પહેલા ખાંચામાં જ મારું ઘર છે. ગમે તેને પૂછીશ તો પણ તે મારું બતાવી દેશે. જાણે અંતરના ઓરતા પૂરા થતા હોય તેમ વિકાસ ઝડપભેર બોલ્યો, જરૂર કાકા, આવજે કહીને અરવિંદભાઈ ખેતરના રસ્તે પડ્યા. એમની ચાલમાં થોડું જોમ વર્તાતું હતું તો સુરભી પણ ઘડીભર પોતાનું દર્દ છુપાવીને વિકાસને ઓળખવાની કોશિશ કરી રહી હતી. કાયમ બસમાં ચૂપચાપ બેસીને પુસ્તક વાંચનમાં વ્યસ્ત રહેતી સુરભીને વિકાસનો ચહેરો યાદ આવ્યો. અરે હા, આ છોકરો પણ વાંચનમાં વ્યસ્ત જ રહેતો હતો. ઘણી વખત લાઇબ્રેરીમાં પણ એ જોવા મળતો. સાથે સાથે સુરભીને અકળામણ પણ થવા લાગી. વિકાસ મારા વિશે કેટલું જાણતો હશે? પાયલોટની વાત તો એ નહીં જાણતો હોય ને. બીજા દિવસે સવારે વિકાસ અરવિંદભાઈના ઘેરે આવ્યો. અરવિંદભાઈએ તેમના પત્ની શીલાબેનને વિકાસ વિશે થોડું જણાવ્યું હતું અને નજર બહાર કઢાવવાનું પણ કહ્યું હતું. એટલે શીલાબેને તો વિકાસનો ઇન્ટરવ્યૂ જે લઈ લીધો. કોણ જાણે કેમ પણ વિકાસની એકદમ નિખાલસતા ભરી વાતોથી સુરભીને પણ થોડી શાંતિ મળી. પરંતુ એના મનની ફડક તો હજી જેમની તેમ જ હતી. 2 દિવસ પછી બપોરના સમયે અરવિંદભાઈ પણ સરસવા ઊભા પગે આંટો મારી આવ્યા કનુભાઈના ઘર સુધી. ગરીબ પરિવારનો માયાળુ સ્વભાવ એમણે આકર્ષિત ગયો. અરવિંદભાઈ પણ કયા પૈસાદાર હતા. એમને કનુભાઈના ઘેર દીકરીનું સાચું સુખ દેખાયું. ઘેર આવીને એમણે શીલાબેન આગળ બધી હકીકત કહી સંભળાવી. આડા કાને મા બાપની વાત સાંભળી રહેલી સુરભીનું હૃદય થળકવા લાગ્યું. 10 દિવસ પછી વિકાસ અને એના માવતરને અરવિંદભાઈએ પોતાના ઘેર બોલાવ્યા. જુદા નાનકડા ઓરડામાં વિકાસ અને સુરભીની મુલાકાત ગોઠવાઈ. સુરભી એકદમ નર્વસ હતી. વિકાસ પરિસ્થિતિ પામી ગયો. એણે ધીરેકથી સુરભીના ખભા પર હાથ મૂકીને કહ્યું, બિલકુલ ગભરાશો નહીં સુરભી. હું તમારી જિંદગીમાં ખુશીઓનો પ્રાણવાયુ પૂરવા માગું છું. એ વરવા ભૂતકાળને ભૂલી જાઓ. સુરભી, તમારો સ્વભાવ અને સંસ્કાર મને ખૂબ ગમે છે. તમે મારા અને મારા પરિવારની ખરા અર્થમાં સુરભી બનશો એવો મને આત્મવિશ્વાસ છે. તમારા અને આલોકના પ્રેમને ભૂલવાની તમે કોશિશ કરો. એ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભવિષ્યમાં પણ આ બાબતે તમને કશું જ નહીં કહું. તેનું વચન આપું છું. થોડી વારની ખામોશી પછી સુરભી ફરી પાછી અકળાઈને બોલી, તમે મારા અને આલોક વિશે કેટલું જાણો છો? વિકાસ, અમારા વિશે કોલેજમાં બીજી શું શું ચર્ચાઓ થતી હતી? મને બધું જ કહો. તમને તમારા મા બાપના સોગંદ છે. વિકાસ બસ એટલું જ
કે આલોકે કોઈ અંગત કારણોસર લગ્નની અનિષ્ટતા દર્શાવી અને તમને વિનંતી કરીને તમારાથી છૂટો પડ્યો. એના ગુપ્ત મિત્રોએ આ ઘટનાને બ્રેકઅપનું નામ આપી દીધું. બસ એટલું જ જાણું છું. સુરભી: હા, એના સિવાય આલોક વિશે છેલ્લે બીજું પણ જાણવા મળ્યું છે કે એમ.કોમ કરતી વિનીતા નામની પૈસાદાર મા બાપની છોકરી સાથે એનું શક પણ થઈ ગયું છે. એ છોકરી તમારા ગ્રુપમાં નહોતી, પરંતુ તમે ઓળખતા તો હશો જ, વિકાસે ઝડપભેર કહ્યું. વિનીતાને સુરભી ઓળખતી તો હતી જ, પરંતુ એ ચૂપ જ રહી. તેની વ્યાકુળતા ચહેરા પર સતત વર્તાઈ રહી હતી. એણે વિકાસના ચહેરા સામે દયામય આંખે નજર કરી. વિકાસને લાંબી ખબર તો ના પડી, પરંતુ એક સ્ત્રીનો દયાભર્યો ચહેરો એને હચમચાવી દીધો. એનાથી બોલાઈ ગયું, સુરભી, ભૂતકાળને ભૂલી જાઓ. આ શરીરમાં જીવ છે ત્યાં સુધી હું તમારો બનીને રહીશ. સુરભી ટગર વિકાસને જોઈ જ રહી. એનું અશ્રુભર્યું થોડું હાસ્ય જાણે વિકાસ આગળ પ્રેમથી ભીખ માંગી રહ્યું ના હોય. સુરભી સતત મનને મનાવીને આલોકને ભૂલવાની કોશિશ કરી રહી હતી, પરંતુ હાલ તો શક્ય બને તેવું લાગતું ન હતું. બીજી બાજુ એ વિકાસના પ્રેમ સાથે મજાક કરી રહી હોય તેવો એને ભાસ થયો હતો. સુરભી બધી બાજુથી ગૂંચવાઈ ગઈ. છેવટે એ વેદનાને હૃદયમાં જ દ્રબાવી દેવાનું શીખી ગઈ. એમ એનું પરિણામ આવ્યા પછી સુરભીની ઈચ્છા બી એડ કરવાની હતી, પરંતુ હાલના સંજોગો જોતા હાલ તો એ શક્ય દેખાતું નહોતું. સુરભીને આવી વીંટબાળની વચ્ચે નાનો ભાઈ નેમિષ યાદ આવ્યો, જે અત્યારે નવોદય વિદ્યાલયમાં 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. સુરભીને પારિવારિક જવાબદારીનું અચાનક ભાન થયું. સુરભીનું મન કકડી ઉઠ્યું. સુરભી, તું આટલી સ્વાર્થી કેની થઈ ગઈ? આલોક સાથેના પ્રેમમાં સગાભાઈની કારકિર્દીને એ ભૂલી ગઈ. યાદ કર સુરભી, તું જ કહેતી હતી કે પોતે તો પગભર બનશે જ ને સાથે ભાઈની કારકિર્દીને ઘડતરમાં એ ટેકારૂપ બનશે. એ તારા વિચારો ક્યાં ગયા? સુરભી વ્યાકુળ થઈ ગઈ. એ હતાશાને ખંખેરવાનો સતત પ્રયત્ન કરતી રહી, પરંતુ આલોક તેના મનમાંથી ખસતો ન હતો. વળી પર્યટનનો દાગ પણ કેમેય કરીને એનાથી ભૂલાતો નહોતો. અરવિંદભાઈ અને શીલાબેન સતત અંગત ચર્ચાઓ કરીને એ નિર્ણય પર આવ્યા કે જેમ બને તેમ જલ્દી સુરભીના લગ્ન કરી દઈએ. વિકાસનો સ્વભાવ દીકરીને જરૂર હતાશામાંથી બહાર લાવશે. બેવડી જિંદગીમાં અટવાયેલી સુરભીના બીજા જ મહિને લગ્ન લેવાઈ ગયા. વિકાસની ખુશીનો કોઈ પાર નહોતો, પરંતુ સુરભીની આંતરિક પરિસ્થિતિ તો ફફોડી જ હતી. સાસરીમાં સાસુ સસરાનું હેત અને નાના દિયરની અઢળક લાગણી હતી. એ સમજતા સુરભીને વાર ન લાગી. એ સાસુ સસરાનો પડ્યો બોલ જીતી લેતી હતી ને દિયરના લાડ પ્યારનું સાટું વાળી દેતી હતી, પરંતુ સાંજે થાકીને આવતા વિકાસના નિર્મળ પ્રેમની એ અધિકારી તો ના જ બની શકી. એ સતત ગૂંચવાયેલી જ રહેતી હતી. આમને આમ વરસ વીતી ગયું. વિકાસને અન્ય કંપનીમાં વાર્ષિક 6 લાખનું પ્લેસમેન્ટ મળ્યું. એની ખુશીમાં પરિવારના રવિવારના દિવસે વિકાસ સુરભીને શહેરમાં લઈ ગયો.
શહેરમાંથી પરિવાર અને પોતાના માટે ખાસી ખરીદી થઈ. બપોરે બંને જણ એક મોટી હોટેલમાં જમવા માટે ગયા. આ હોટલમાં કોઈકની ભવ્ય પાર્ટી હોય તેવું વાતાવરણ દેખાયું. વિકાસ અને સુરભી હોશ બેસીને હાથ ધોઈ રહ્યા હતા. ત્યાં જ સુરભી અને વિકાસની આતુરતાનો અંત આવ્યો. એક વૈભવી ગાડીમાંથી વરવધુ ઉતરતા દેખાયા. એની પાછળ પાછળ 20-25 ગાડીઓનો કાફલો પણ પાર્ક થતો ગયો અને સો ઉતરીને હોટલ તરફ આવવા લાગ્યા. સુરભીની ડોક ટટાર થઈ ને વરવધુમાં સુરભીને આલોક દેખાયો. હા, તેની સાથે વિનીતા નહીં પરંતુ બીજી જ છોકરી હતી. અન્ય ગાડીઓમાંથી ઉતરતી છોકરીઓને પણ સુરભી ઓળખી ગઈ. ઘણીવાર બધી કોલેજની ફ્રેન્ડ હતી. એમાં સુરભી થથરી ગઈ. અચાનક તેનો ચહેરો લાલાશ ધારણ કરવા લાગ્યો. એણે હોટલ તરફ આવી રહેલ ટોળા તરફ પગ ઉપાડ્યા. અત્યાર સુધી ટોળાનું નિરીક્ષણ કરી રહેલ વિકાસની નજર સુરભી પર પડી. તેને તાત્કાલિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. વિકાસે રીતસરના દોડીને સુરભીને બાથમાં જકડીને ઉંચકી લીધી અને એ ઝડપથી હોટલના પાર્કિંગ બાજુ દોડી ગયો. મને છોડી દો વિકાસ, મને છોડી દો વિકાસ. એ નીચ હલકટને મારે આજે શહેરમાં ખુલ્લો પાડવો છે. એણે મારું શિયળ લૂંટ્યું છે. એણે વિનીતાને પણ મારી જેમ જ છેતરી હશે એ નક્કી. જો વિકાસ, એના ચહેરા પર થોડો ઘણો પણ રંજ દેખાય છે. હું અત્યાર સુધી એ નીચના પ્રેમમાં ઝૂરતી રહી, પરંતુ એ નફટના મોહ પર થોડો ઘણો પણ અફસોસ દેખાય છે ખરો? મહેરબાની કરીને મને જવા દો વિકાસ. એના લીધે તો મેં તમારી સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. વિકાસ, હું તમારા પવિત્ર પ્રેમને લાયક નથી. મને છોડી દો વિકાસ. મહેરબાની કરો. સુરભી કરગરતી રહી, પરંતુ વિકાસે તેને સહેજ પણ મોકો ના આપ્યો. સુરભી વિકાસ પાસે જવા માટે સતત તરફડિયા મારી રહી હતી. ના છૂટકે વિકાસે એ જ વખતે તેના ગાલ પર તમાચો મારી દીધો. સુરભીનું રુદન અને ક્રોધ થંભી ગયા. એ જડ બનીને વિકાસ સામે જોતી રહી અને ગાલ પંપાળતી રહી. વિકાસની આંખો જાહેરમાં જોવા લાગી. એનું આખું શરીર ધ્રુજતું હતું. તે ધીરેથી બોલ્યો, મને માફ કરો સુરભી, પરંતુ તમે આ બધું કોને સંભળાવી રહ્યા છો? આ બધું જાહેરમાં બોલીને શા માટે તમારા સંસ્કારોને નીલામ કરી રહ્યા છો? સુરભી, એ નરાધમે તમારું શિયાળ લૂંટ્યું એ મને ખબર છે. પર્યટન વખતે કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ. એ તો એ વખતની તમારી ઉદાસી ચાડી ખાઈ રહી હતી, પરંતુ એ તકનો લાભ લેવા 4-5 છોકરા તમારી પાછળ પડ્યા હતા. એના પરથી મારી શંકા દ્રઢ થઈ ગઈ હતી. એ વખતની તમારી માનસિક પરિસ્થિતિએ તમને બચાવી લીધા હતા. મેં એ જ વખતે તમને આઘાતમાંથી બહાર લાવવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ એ જ વખતે પરીક્ષાઓ અને તેના પછી વેકેશનના લીધે આપણો મેળાપ ના થયો. મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ. જો કે હું વેકેશનમાં દરરોજ એક વખત તારા ગામમાં આંટો મારી જતો હતો, પરંતુ તમારી ખરાબ માનસિક પરિસ્થિતિના લીધે આપણી મુલાકાત ના થઈ. તે ના થઈ. હું તમને અપનાવીને તમારા જીવનમાં ફરીથી હસી ખુશી ભરી દેવા માંગતો હતો.
જોકે આખરે એ નિસ્વાર્થ અભિલાષામાં ભગવાને પણ મને ટેકો આપ્યો ને આપણા લગ્ન થયા થોડા મહિના પહેલાં જ. વનિતા, હું જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીમાં જોડાઈ છે. પર્યટન વખતનું સત્ય એની પાસેથી જાણવા મળ્યું. એની કોઈ ફ્રેન્ડે આ હકીકત વનિતાને કહી હતી. આ ઘટનાની ખરાઈ કરવા વનિતા આલોક સામે મેદાને પડી, પરંતુ આલોકે સત્ય ના સ્વીકાર્યું. તે ના જ સ્વીકાર્યું. વનિતાએ સામેથી શક પણ તોડી નાખ્યું, પરંતુ તેના ચહેરા પરથી સપટસ વર્તાઈ રહ્યું આવતું હતું કે એ પણ તમારા જેવી જ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે હશે. હાલ જે છોકરી સાથે આલોકના લગ્ન થયા છે એ પણ એની જ્ઞાતિની નથી. તમને આલોકે બીજી જ્ઞાતિનું બહાનું બતાવ્યું હતું. એ એના મનનો તુક્કો માત્ર હતો. મેં આ બધી હકીકત વનિતા પાસેથી જાણી છે. સુરભી, બાકી આલોકના ચરિત્રને ઘણા બધાને ખબર જ હતી. એણે તમારા રૂપ, યૌવન અને ગરીબીનો માત્ર લાભ લીધો છે. એ લપંટે ક્યારેય તમને સાચો પ્રેમ કર્યો જ નથી. તમારો એક તરફી પ્રેમ એ તો તમારા સંસ્કારોની દેન સિવાય કશું જ નથી. સુરભી, આટલું કહેતા તો વિકાસ હાંફી ગયો. ધીમે ધીમે સુરભીની જડતા વિખરાઈ ગઈ. તેના આંસુ તો સુકાઈ ગયા હતા, પરંતુ વાચા ખુલી. આટલું બધું જાણવા છતાંય તમે મને અપનાવી. વિકાસ, તમને સત્યની ખબર પડી તોય મેરુની જેમ તમે અચળ રહી શક્યા. આલોક, ઘણી વખત સાંભળ્યું છે કે પતિ પરમેશ્વર છે, પરંતુ અત્યારે તો એ સાક્ષાત અનુભવી રહી છું. આલોક, ભગવાને તમને કોઈ માટીમાંથી ઘડ્યા છે. આલોક, એ તો મને ખબર નથી, પરંતુ તમારામાં રહેલ સંસ્કાર સમજણે મને તમને આગેલા આઘાતમાંથી બહાર કાઢવાની પ્રેરણા પૂરી પાડી. સુરભી, એક સ્ત્રી તરીકે તમે મોટી ભૂલ કરી હતી, એ તો સત્ય જ હતું, પરંતુ એ ભૂલનો પસ્તાવો તમારા ચહેરા પર સપટસ વર્તાઈ આવતો હતો. એ પસ્તાવાના ચિહ્નોએ મને માનવીય પ્રેરણા પૂરી પાડી છે. સુરભી નિખાલસ હૃદયે કહું છું કે તમે જ્યારે એના બીજા વર્ષમાં હતા ત્યારે હું તમને બસમાં દરરોજ આડી નજરે જોઈ લેતો હતો. મને ખબર હતી કે એ એક યુવાનીનો આવેગ હતો, પરંતુ તમારી રીતભાત અને સરળતા મને ઊંડે આકર્ષિત કરી રહ્યા હતા. ઘણી વખત વિચારોમાં ખોવાઈ જતો હતો કે મને તમારા જેવી પત્ની મળે તો જીવન જીવવાની મજા આવી જાય. વિકાસ ફરીથી રડમસ થઈ ગયો. સુરભી પહેલી વખત વિકાસની આંખોમાં આંખો પરોવી રહી હતી. નજર મળી. સુરભી ઘડીભર વિકાસને જોતી જ રહી ને છેવટે એ વિકાસના ચરણોમાં ઢગલો થઈ ગઈ. વિકાસે બંને હાથ પકડીને સુરભીને ઊભી કરી. ફરીથી રડવાની ઈચ્છા સુરભીએ દબાવી રાખી. એ દબાયેલા અવાજે બોલી, વિકાસ, હવે મારા હૃદયમાં તમારા સિવાય કોઈ નથી. હવે તમે મને તુકારેથી બોલાવશો ને મારી સેથીમાં ફરી એકવાર સિંદૂર પૂરશો ને હજી તું ગાંડા જેવી જ રહી છે. સુરભી, મારા સિવાય કુટુંબ, પરિવાર, સમાજ અને ભગવાન પણ હૃદયમાં હોવા જોઈએ. એ કેમ ભૂલી જાય છે? ગાલ પર મીઠી ટપલી મારીને વિકાસ વાક્ય પૂરું કરે ત્યાં સુધી તો સુરભી લતાની જેમ વિકાસને વીંટળાઈ ગઈ. વિકાસના હૃદયના ધબકારા પરણેતરના હૃદયના સાથે પહેલી વખત
તાલ મેળવી રહ્યા હતા અને એટલે જ ઘડીભર તો પાર્કિંગ પાસેનો જાહેર રસ્તો એને શરમાઈને દૂર ખસી જતો દેખાયો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.